स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविं प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलो घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समादौ तद्धामं गोलोकादि समीक्षते यन्नामोच्चारणादेव मल्लुगाकलिशम्भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारंभां नाथ यमुन मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम्। ओम नमो अवतारिणे स्वामिनारायणाय। ओम हरि कृष्णाय नमः। ओम नरनारायण देवाय नमः। ओम राधा कृष्ण देवाय नमः। ओम लक्ष्मी नारायण देवाय नमः। ओम सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ओम अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण। ओ स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોઈ બદલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન ઉપસ્થિતિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ સંતો તેમજ કથાભિલાષી એવા સમસ્ત ભગવદ્ ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય કથા ગંગા, આ કથા ગંગાની અંદર ભક્તો ગઈકાલે એ કથા સત્રની અંદર ભગવાન અયોધ્યાની ભૂમિ ઉપર જે બાળ સહજ ચેષ્ટાઓ કરે છે એ ચેષ્ટાઓની અંદર ભગવાન પેલા જે કંદોઈ એમણે એની કપટ બુદ્ધિનું હરણ ભગવાને કર્યું. કંદોઈની કપટ બુદ્ધિ કંદોઈના ભક્તિ ભાવનું પૂર્ણ કર્યું. એટલું જ નહીં, સુવાસિની ભાભીના વૃત્તિનું હરણ એને પણ ભગવાનનું અખંડ સ્મરણની ભેટ ભાભીને ભગવાને આપી. આવી રીતે ભગવાન અનંતવિધ આશ્ચર્યો જણાવતા થકા અયોધ્યાની ભૂમિ પર રહ્યા છે. અયોધ્યાની ભૂમિ ઉપર ભગવાન જ્યારે રહ્યા છે, ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. દરરોજનો ક્રમ છે સરયુ સ્નાન કરવાનો અને અયોધ્યાપુરીના તમામ મંદિરોમાં દેવ દર્શન કરવાનો. એટલું જ નહીં, દેવ દર્શન કરવા જાય ત્યારે દેવ મંદિરમાં ચાલતી કથા વાર્તા, એ કથા સાંભળવા બેસી જાય. એ ભાગવત પુરાણ હોય, રામાયણ હોય, આટલી નાની ઉંમરમાં સંપૂર્ણ રામાયણ ને સંપૂર્ણ ભાગવતનું ભગવાને શ્રવણ કર્યું છે. સંપૂર્ણ રામાયણ, સંપૂર્ણ ભાગવતનું શ્રવણ એ ભગવાને બાલ્યકાળમાં કર્યું. પણ ધીમે ધીમે જે રીતે કથાનું શ્રવણ કરે છે એ રીતે હવે ભગવાન જાણે શાસ્ત્રમાં કહેવાયેલા જે શબ્દો છે, ભાવો છે, એને આત્મસાત કરવા માટે તત્પર થયા હોય ને એવું એના જીવનમાં, એના આચરણમાં દેખાય છે. ભક્તો, ભગવાન જ્યારે 5 વર્ષના થયા છે, સંવત 1841 ચૈત્ર સુદ બીજ અને શુક્રવાર, આ દિવસે ભગવાન એ ધર્મદેવ પાસે વિદ્યારંભ શરૂ કર્યો છે. ધર્મદેવે વિદ્યારંભ શરૂ કરાવ્યો એટલે કે અક્ષર જ્ઞાન. અક્ષર જ્ઞાનની અંદર પણ પ્રારંભ સૌથી પહેલા ગણપતિ મહારાજનું પૂજન કર્યું છે. ત્યાર પછી લક્ષ્મીનારાયણ દેવ, સરસ્વતી દેવી અને વેદ સામવેદ છે એટલે સામવેદનું પૂજન અને ગોભીર આચાર્યનું પૂજન કરી, ઘીથી હોમ કરી, બ્રાહ્મણોને ભોજન, અન્ન, વસ્ત્રના દાન આપી અને વિધિવત રીતે એક વિદ્યાનો આરંભ એ પિતા પાસે, એ ધર્મદેવ પાસે એ ઘનશ્યામ પ્રભુએ હવે સંસ્કૃતના શાસ્ત્રો, ગ્રંથો ભણવાની શરૂઆત કરી છે. વર્ણાક્ષરો, અંકાક્ષરો ટૂંક સમયમાં ભગવાન શીખી ગયા. ભક્તો, વાત જ્યારે વિદ્યાની છે ત્યારે ભક્તો કહેવાનું મન થાય. આમ તો એવું હોય કે બાળક એ પારકીમાં કાન લીધે એવું કહેવાય.
એટલે પોતાના પિતા પાસે શિક્ષકનો દીકરો હોય ને, એ શિક્ષક પોતે ન ભણાવે, બીજા પાસે ભણવા મોકલે. શું કામ? તો કે ઘણી વખત ભણવાના સમયમાં જે ધીર ગંભીરતા જોઈએ એ બાળક કદાચ પુત્ર ભાવમાં હોય તો તે તો વાત્સલ્ય હૈયામાંથી છલકાતું હોય ત્યારે એ ભાવ ન આવે, અને ભાવ ઘણી વખત વાત્સલ્યતા ભણતરમાં બંધનનું પણ બને. ગામઠી ભાષામાં કહીએ તો બહુ વાલ ચાગ કહેવાય એને, અને એ બહુ વાલમાં ઘણી વખત બાળકના સ્વભાવ પાંગરી જાય. સમય આવે ત્યારે મીઠો ઠપકો પણ આપવો પડે, ક્યારેક ટકોર પણ કરવી પડે બાળકને પ્રેમની. અને જો એ ન કરવામાં આવે તો બાળપણમાં બાળકના સ્વભાવ સ્વચ્છંદી થઈ જાય. શું થઈ જાય? સ્વચ્છંદી, મન ફાવે તેમ કરવાનું. જોકે જે માતા પિતા જાગૃત હોય, સત્સંગના યોગમાં હોય, એ બાળકોને કેવી રીતે ઘડે, શું કરવું જોઈએ, શ્રીમદ સત્સંગી જીવન શીખવાડે છે. ધર્મદેવ આ ધર્મ પરિવારનું જીવન શીખવા જેવું છે. સ્વયં ધર્મદેવ ભણાવે. અને આમ તો જ્ઞાન છે ને એ ત્રીજું નેત્ર છે. આ બે આંખથી દુનિયા છે ને જેવી છે તેવી નથી દેખાતી હો. હા, માણસ બ્રહ્મા જીવે છે. જ્ઞાન એ ત્રીજું નેત્ર છે, અને એનાથી દુનિયા જેવી છે તેવી દેખાય. એટલે શું? એટલે શું? જ્ઞાન પણ ભક્તો શાસ્ત્રોમાં બે પ્રકાર કીધા, પરાવિદ્યા, અપરાવિદ્યા. પરાવિદ્યા, અપરાવિદ્યા એટલે પરાવિદ્યા એટલે મોક્ષ સંબંધી જ્ઞાન, અને અપરાવિદ્યા એટલે ભોગલક્ષી, અર્થલક્ષી, વ્યવહારલક્ષી જ્ઞાન. પરાવિદ્યા, અપરાવિદ્યા. અપરાવિદ્યા કદાચ આ લોકની અંદર પેટનો ખાડો પૂરવા માટે અપરાવિદ્યા કામ લાગે, પણ એ ક્યાં સુધી? પણ એ જ્ઞાન પણ જરૂરી તો છે સમયની સાથે તાલ મિલાવવા માટે. અને જો ભણાવવામાં ના આવે બાળકને, ઘણી વખત અમારા સંતો પણ કહેતા હોય, શિષ્યને જાજુ ભણાવે ને તો પછી વળી ગુરુને ભય હોય કે ચલો ભાગી જશે, જાજુ ભણી જશે તો મારાથી આગળ વડોટી જશે. એટલે ઘણી વખત સંપ્રદાયની અંદર એવું પણ સ્થાનો જોવા મળે કે જ્યાં ગુરુજનો એના શિષ્યોને બહુ ભણે તો પછી હારું નહીં. પછી ઘણી વખત એવો યોગ નો અને ન ભણે. પણ ખુદ સ્વામિનારાયણ ભગવાન સંતોને ભણાવવાનો આગ્રહ રાખતા. આગ્રહ રાખ્યો છે એમને, પણ ધર્મ પરિવારની આ પરંપરા રહી છે. ખુદ ભગવાન પોતે પિતા ધર્મદેવ પાસે અભ્યાસ કરે છે, અને અભ્યાસ કરવો જ જોઈએ. અભ્યાસ કરવો જ જોઈએ. અને એના સંદર્ભમાં અદ્ભુત પંક્તિઓ વિહારીલાલજી મહારાજે એ લખી છે, સાંભળીએ શબ્દોને. હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી. વસુ મનુષ્યો વચ ભેદ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે. ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય. બાળપણે જે ન ભણે જ જઈને, જરૂર પસ્તાય જુવાન થઈને. જે પત્રની જીવ દીઠે જણાય, વિદ્વાનની પાસ સજીવ થાય. આકાશ પાતાળ ભવિષ્ય વાત, કહી બતાવે જડપત્ર જાત.
જે પુત્રને તાત નહીં ભણાવે, બાળપણે લાડગણા લડાવે, તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થતા સુદને જણાય, આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો, પાણી વિના કે મૂરછ પ્રમાણો, વિદ્યા વિનાનો જન એ મણાણો, વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહીં તે સમાન, વિદ્યા ભણ્યો જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહીં તે સમાન, પાંખો તો બે પગ દોડવાના, ક્યાંથી મળે ભૂતળ બેયવાના, પાંખો તથા બે પગ દોડવાના, ક્યાંથી મળે ભૂતળ બેયવાના, ક્યાંથી મળે ભૂતળ બેયવાના. ભક્તો, જ્ઞાન વિદ્યા એ શું છે? તો અહીં કને એવું કીધું, આ પંક્તિમાં સ્પષ્ટ ભાવ, જે પત્રની જીવ દીઠે જણાય, વિદ્વાનની પાસ સજીવ થાય. એક શેઠ, આ શેઠે 20 સાઠા શેરડીના લઈ અને એ 20 સાઠા શેરડીના લઈ નોકર રામુને કીધું કે જા, સામે કોઈ શેઠને પરિવારના સ્વજનને પહોંચાડવાના હતા, એટલે 20 સાઠા લઈને નોકર રામુ નીકળ્યો. પણ કહેવાનું શું? એટલે શેઠે કાગળ આપ્યો. કાગળમાં લખેલું કે વિગતે માલમ થાય કે આ 20 સાઠા છે અને તમારા માટે મોકલાવ્યા છે, અને મીઠી મધુરી શેરડી છે, મારા ખેતરમાં પહેલી વાર પાકી છે, અને એ એક નાનકડી ઈચ્છા અને ભાવ આ શેરડી દ્વારા વ્યક્ત કર્યો છે. આવું 20 સાઠા લખીને કાગળ ચિઠ્ઠી લખીને આપી રામુને. એટલે શેઠ રામુએ જતા પહેલા પૂછ્યું કે શેઠ બીજું કઈ કહેવાનું? તો કે તારે કાંઈ કહેવાની જરૂર નહીં પડે, આ કાગળ લઈ જા, કાગળ આપજે, કાગળ બોલશે, કાગળ બોલશે, તારે કાંઈ કહેવાની જરૂર નહીં પડે. એમ કાગળ બોલે? શેઠે કીધું કાગળ બોલશે, કાગળ બોલતો હશે. તે આમથી ફેરવીને જોઈએ, આમથી ફેરવીને જોઈએ, કાગળ બોલે ને? પણ મનમાં કુતૂહલ ને આશ્ચર્યની સાથે ચાલતા રહ્યા, અને એમ કરતા રસ્તામાં ભૂખ લાગી. ભૂખ લાગી તો પછી એમ થયું કે બીજું શું ખાવું? આજુબાજુ નજર કરી પણ ક્યાંય એવા મીઠા ફળના ઝાડવાય ન દેખાણા. એટલે રામુને થયું કે હવે ભૂખ લાગી છે અને આપણી સાથે શેરડી છે, એકાદ સાંઠો ખાઈ લીધું, ક્યાં ખબર પડશે. પણ વળતો વિચાર આવ્યો, શેઠે કીધું છે કે કાગળ બોલશે, 20 સાંઠા જો ઓછા થઈ ગયા ને કાગળ બોલે તો. એટલે માથા ઉપરથી શેરડીના સાંઠા નીચે મૂકીને, હકીકતમાં કાગળ બોલતો હશે, શેરડી પાસે કાગળ રાખ્યો અને બોલ્યો, કેટલા સાંઠા છે? તો કાગળ કે બોલે કે આ ક્યાં બોલે છે? એટલે ધીમે એકથી રહી એક શેરડીનો સાંઠો ખાઈ લીધો, એમાંથી લઈ લીધો. હવે 19 સાંઠા થઈ ગયા. સામે ગામ પહોંચ્યા, શેઠને શેરડી આપી. એટલે બીજું કાંઈ તો કે કાગળ આપ્યો છે, કીધું કાગળ બોલશે. સારું. શેઠે કાગળ જોયો, સાંઠા ગણ્યા તો 19 થયા. સાંઠા પૂરા 19 થયા એટલે શેઠે પૂછ્યું કે કાગળમાં તો લખાયું છે કે 20 સાંઠા મોકલાવ્યા છે, તે તમે સ્વીકારશો મારી ભેટ? આ તો 19 છે તે? એ કે હોય મારો. મેં પૂછ્યું તો ન બોલ્યો કાગળ, હવે બોલ્યો.
મેં પૂછ્યું કે તું બોલીશ છે ને કેટલા છે, તો કાંઈ ન બોલ્યો, શેઠની આગળ બોલ્યો. તો માણસનું જ્ઞાન છે ને, એ જ્ઞાન એ ભક્તો બોલે. એ જળ વસ્તુ પણ નિર્જીવ છે, કાગળ નિર્જીવ છે, પણ એ શેઠે એને પરખી એને વાંચતા જાણતા હતા, ભાષાને જાણતા હતા, તો એ જળ પણ જીવંત થઈ ગયું. એટલા માટે જીવનમાં ભણવાના સમયે ભણી લેવું, ભણવાના સમયે ભણી લેવું. અને ભક્તો, જીવનનું લાઈફનું અલ્ગોરિધમ શું છે? આમ તો આ ઉંમર એવી હોય, બાલ્ય અવસ્થા, કે ત્યારે રમવાનો એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. કોઈ આપણને રમવા જતા રોકે ને તો ખીજ ચડે, ગુસ્સો આવે એના ઉપર. એટલો રમવામાં મને તમને આપણને આનંદ આવે એ ઉંમરમાં. હવે આનંદની વચ્ચે ભણવાનું થાય ત્યારે એટલી ખીજ ચડે, નથી મારે ભણવું, નથી જવું મારે. ઘણી જગ્યાએ તો છોકરો વન્યુ ઠેકીને વયા જાય પાછા. સમજ્યા ને? વન્યુ ઠેકીને વયા જાય પાછા. પણ ભણવું શા માટે જોઈએ? તો ભક્તો, એક વાત સમજી લેવાની. ઘણા બધા યુવાન મિત્રો બેઠા છે એટલે વાત કરવાનું મન થાય. એ બાલ્ય અવસ્થા જીવનનો એ પ્રારંભિક કાળ, એ પ્રારંભિક કાળ સામાન્ય રીતે એ 15-20 વર્ષની મહેનત કરી હોય તો પાછળની જિંદગી જે 50 વર્ષ છે મોજ થઈ જાય. અને 15-20 વર્ષ મોજમાં કાઢ્યા હોય તો પાછળના 50 વર્ષ છે એ બહુ ભારે ખમ, સખત પરિશ્રમ કરવો પડે, શરીર થાકીને લોથપોથ થઈ જાય. હા, તો પાછળની જિંદગી જો સુધારવી હોય, આપણે એમ થાય કે પાછી કોને જોયો છે, પણ એ વાત અહીંયા તર્કસંગત નથી. આ તો કેવું છે, 2 વર્ષ કદાચ તમે ભોગ આપો ને 20 વર્ષની જિંદગીની મોજ મળતી હોય તો સોદો કરવા જેવો છે, સોદો કરવા જેવો છે. એટલે બાળકને ભણાવવો જોઈએ. ઘણી વખત એવું કહેતા હોય કે અમારો છોકરો માનતો નથી, ભણવા નથી જતો. એમાં મા બાપનો જ વાંક છે. મા બાપનો વાંક છે. બીજા નંબરે કે ઘડતરમાં ખામી રહી છે. ભણાવવાનો આગ્રહ અચૂક રાખવાનો. અને ભણતર એ માણસને દુનિયાની સાથે તાલ મિલાવતા શીખવાડે. એ જ્ઞાન એ જીવને જગદીશની સાથે તાલ મિલાવતા શીખવું હશે ને તો ભક્તો એ જ્ઞાન જરૂરી છે. હા, કદાચ એવા સિદ્ધ મહાપુરુષોનું વિચરણ હોય અને એના અનુભવની વાણી પ્રાકૃત ભાષામાં પણ ઉપલબ્ધ હોય અને એ સમજાઈ જાય એવું હોય, પણ છતાંય એ શાસ્ત્રના રહસ્યોને પામવા માટે વિદ્યા, અભ્યાસ, જ્ઞાન અત્યંત જરૂરી છે. એટલે ભણવું જોઈએ. અરે ભગવાન ખુદ પોતે ભગવાન હોવા છતાં, નહીતર એને ક્યાં ભણવાની જરૂર છે? છે નથી. એને ભણવાની જરૂર ન હોવા છતાં પણ એ 5 વર્ષના થાય અને ભગવાન એ વિદ્યા અભ્યાસ કરવા માટે બેઠા છે. એ જ્ઞાન ત્રીજું નેત્ર છે ને, ત્રીજું નેત્ર ખુલે ત્યારે દુનિયા જેવી છે તેવી દેખાય. અત્યારે આપણે માણસ ભ્રમમાં જીવે છે. આંખ તો છે પણ છતાંય જે દ્રશ્ય દેખાય છે એ સ્થૂળ દ્રશ્ય દેખાય તો છે, પણ સ્થૂળ દ્રશ્ય પાછળનો ભાવ છે ને, એ ભાવને સમજવા માટે, એ ભાવને પામવા માટે જ્ઞાન રૂપી ત્રીજું નેત્ર અત્યંત જરૂરી છે. અને એક લોક કથા છે કે ભગવાન શંકરના ભાલની અંદર ત્રીજું નેત્ર છે અને ત્રીજું નેત્ર ભગવાન શંકરનું ખુલે તો પ્રલય થાય. શું થાય? પ્રલય થાય. પણ હકીકત એવી છે કે 2 આંખ તો ભગવાને મને તમને આપી છે, પણ આ ત્રીજું જ્ઞાન રૂપી નેત્ર ખોલે ને ત્યારે પ્રલય થાય. પણ કોનો? પ્રલયમાં સમૂળું બધું નાશ પામી જાય, એટલે કે વિષય અને વાસનાનો પ્રલય થાય અને કારણ શરીરનો પ્રલય થાય અને જીવ બ્રહ્મ રૂપ થઈ જાય.
એને જ્ઞાન પ્રલય કીધો છે. શું કીધો છે? જ્ઞાન પ્રલય. ત્રીજું નેત્ર ખુલે ત્યારે એ જે પ્રલય છે એ જ્ઞાન પ્રલય છે. અને જ્ઞાન પ્રલયની અંદર પંચ વિષયના ભોગ દુનિયા જેવી છે તેવી દેખાય. અત્યારે માણસ છે ને જેવો છે તેવો દેખાતો નથી. ઘણી વખત એક હરિભગત જ્યારે વિદેશમાં જવાનું થયું ત્યારે હરિભગત રડતી આંખે કીધું કે સ્વામી, આ પ્રથમ હરોળમાં બેઠા છે ને ભગત, એ એકદમ તિલક ચાંદલો કરીને બેઠા છે. મંદિરમાં સંતો જ્યારે જ્યારે એને અંગુલી નિર્દેશ કરતા હશે ત્યારે સેવા પણ કરતા હશે. સ્વામી, હું ભરોસો રાખી એની પાસે એ કામે લાગ્યો, પણ સ્વામી મારે 2 વર્ષનો પગાર થયો. એ તિલક ચાંદલો કરી અગ્ર પંક્તિમાં બેસવું સરળ છે. સંતોના કેવે કદાચ મીઠું લાગે, સંત પ્રત્યે સમર્પણ તો દાન આપવું સહેલું છે. પણ ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું છે ને કે કોઈને નક્કી કર્યું ઠેરવ્યું હોય એના હકનું થાય આપી દેવાનું. એ જ્ઞાનને આચરણમાં મૂકવું ને એ કઠિન છે, બહુ કઠિન છે. એ કઠિન છે. એ ક્યારે ખબર પડી તો કે પેલા હું પ્રથમ લાઈનમાં જોઈને ભગત તો માની લીધા, એટલે આંખ ચૂકી ગઈ. ભગતપણું એ પહેરવેશથી કેવળ નથી આવતું, એ હૃદયની ભાવનાઓ સુધી પણ પહોંચવું પડે. અને ભાવનાઓ સુધી પહોંચ્યા વિના કેવળ પહેરવેશથી જો આપણે માની લઈએ તો ભક્તો ઘણી વખત આપણને મોટું દુઃખ આવે અને આપણે મોટું કષ્ટમાંથી પસાર થવાનું થાય. એટલે પહેરવેશ આ આંખથી દેખાય છે, આ કાનથી સંભળાય છે, એ દુનિયાની ઓળખ એટલા પૂરતી પર્યાપ્ત નથી. આંખ, કાન, નાકથી જે ઓળખ થાય છે એ પર્યાપ્ત નથી. પણ એ વ્યક્તિના એક કાર્ય પાછળનો પણ જે ભાવ છે એ જ્ઞાનથી જ પામી શકાય ને જ્ઞાનથી જ સમજી શકાય. અને ત્યારે જે વ્યક્તિની ઓળખ થાય ને એ ઓળખ વ્યક્તિની સાચી ઓળખ છે. એ વ્યક્તિની સાચી ઓળખ છે. એટલા માટે જ્ઞાન અત્યંત જરૂરી છે. અને ભગવાન સ્વયં પિતા પાસે રહી અને એ વેદના 6 અંગનો અભ્યાસ કરવા લાગ્યા છે. જ્યાં બાલપણાના ખેલની રમતને ઉંમર છે ત્યાં ભગવાન વિદ્યા અભ્યાસ કર્યો છે અને પ્રાપ્ત થયા છે. એકદમ પરિપક્વ જ્ઞાનને એ પામ્યા છે. ભગવાને કૌમાર અવસ્થામાં પ્રવેશ કરે અને ત્યારે આ ધર્મ પરિવારની અંદર એક ત્રીજા પાત્રનો ઉમેરો થયો. ઈચ્છારામભાઈના જન્મનો સમય એ કથાને પણ લખી છે. સંવત 1842 વૈશાખ સુધી બીજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃ સમયમાં ભક્તિ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. એનું નામ ઈચ્છારામ એવું રાખવામાં આવ્યું. ભક્તો, હવે આ ધર્મ પરિવાર ધીમે ધીમે વિસ્તારને રામ પ્રતાપભાઈ, એમના પત્ની સુહાસિની ભાભી અને પછી ઈચ્છારામભાઈનો જન્મ પણ થયો. એટલે આ પરિવાર હવે મોટો થયો છે. પણ ભક્તો, ભગવાન જ્યારે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા, ઘણીક વસ્તુ કેવી હોય ભક્તો, ભગવાન ખુદ આચરણથી સમજાવે. દર્શન કેમ કરવા? દર્શન કેમ કરવા? તો ભગવાને સત્સંગી જીવન સાંભળીએ ત્યારે એમાં પણ ભગવાન પોતે બાલ્યકાળમાં હતા ત્યારે દર્શન કરવા જતા. એ કેમ કરતા? કેમ દર્શન કરવા? તો ભક્તો, ભગવાન પ્રતિદિન સ્નાન કરી પવિત્ર થઈ રામ મંત્રનો જપ કરતા. અરે એટલું જ નહીં, તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી તુલસીની બેવડી કંઠી ધારણ કરે, સરયુ ગંગામાં સ્નાન કરે, ભાલમાં ઉદયપુંડ તિલક અને ચાંદલો કરે, ભૂખ તરસની પરવા કર્યા વિના રામકૂટ પર્વતની પ્રદક્ષિણા કરે. આ બધું જ ભગવાનના જીવનમાં સહજ હતું. પરિક્રમા કરતા, પરિક્રમા થાય, સંપન્ન થાય પછી બધા જ મંદિરોમાં દર્શન કરવા જાય. ઘણીક વખત માણસ દર્શન કરતો હોય ને, હાથ જોડેલા હોય, આંખ બંધ હોય, પણ મનમાં બીજું વિચાર ચાલતા હોય. મનમાં બીજા વિચાર ચાલતા હોય. એમાં શું હોય? હાથ જોડેલા હોય અહીંયા અને મન પહોંચી ગયું હોય મંદિરમાં દર્શને આવ્યા ત્યારે ચપ્પલ ઉતારી હોય, જોડા ઉતાર્યા હોય, બૂટ ઉતાર્યા હોય, ત્યાં પહોંચી ગયું હોય, ત્યાં મન પહોંચી ગયું હોય અને આંખ બંધ હોય ભગવાનની આગળ. અને ઘણી વખત ઘણા ઊંચે સાથે કીર્તન ભક્તિ પણ કરતા હોય, ઘણા મનોમન કરતા હોય અને એમાં ભગત ધીમે ધીમે બોલે,
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પણ મન ક્યાં છે? જોડામાં, ચપ્પલમાં છે, પગરખામાં. એટલે એનો ભાવ શું થયો? તો કે જોડાને પગરખાને એમ કહે છે, હે જોડા, હે પગરખા, તું જ મારી માં છે, તું જ મારો બાપ છે, તું જ મારું સર્વસ્વ છે, મિત્ર તું જ છે. એટલે હૈયાથી બોલાયેલો શબ્દ છે એ ક્યાં જાય? તો કે મનનો જે ભાવ છે ને એના આધારે બોલાયેલા શબ્દની અસર થાય. તો એ કને ભગવાન જ્યારે મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે શું કરે? યો અહલ્યામ નિજ કર્મણૈવ મહતિમ પ્રાપ્તામ ગતિમ દુર્વિધામ દીનામ ગૌતમ યોષિતમ નિપતિતામ નિષાદનાનામ કાનને સદ્યો મોદયત આત્મપાદ કમલ સ્પર્શેન તમ પાવનમ રામમ જીવહિતમ ભજેતિ કરુણમ નિર્હેતુકોપક્રિયમ. ભગવાનના દર્શન કરવા જઈએ, ભગવાનમાં હેત ક્યારે થાય? ભગવાનમાં હેત ક્યારે થાય? તો કે ભગવાનના ચરિત્રો સાંભળે ને, એ ચરિત્રોમાં ભગવાનના અનંત આશ્ચર્યો હોય. હવે આશ્ચર્ય સાંભળે ને, દાખલા તરીકે આમ આપણે કદાચ જીવનમાં પહેલી વખત ગુલાબ જાંબુ મળ્યા હોય, આપણે ખબર નથી કે આ ગુલાબ જાંબુ કહેવાય, એટલે આપણે તો જમી ગયા, મીઠું છે, સારું છે એટલું લાગે. પછી ક્યાંક ગયા અને એમાં કોઈક યુવાન છોકરાઓ મળી ગયા, અને એમાં યુવાન છોકરાઓ એને એવા પણ યુવાન કે જે જમવાના શોખીનો, અને એમાં એની મનગમતી ભાવતી વાનગી હોય તો ગુલાબ જાંબુ હોય. એટલે સ્વાભાવિક છે કે એ છોકરા વાતની વાત, અરે આજે તો શું મજા પડી ગયો, હા શું ગુલાબ જાંબુ હતા, અરે મોઢામાં મૂકીએ તો એવા આમ સીધા આમ ગળે જ ઉતરી જાય, નીચે જ ઉતરી જાય, શું ગુલાબ જાંબુ હતા. એટલે પેલા એમ થાય કે ઈ વળી કઈ આઈટમ હશે, શું હશે, કેવું હશે ખાવામાં. હવે સાંભળ્યું ને એટલે એના વિશે જાણવાની, ગુલાબ જાંબુને ખાવાની અને પામવાની એક કુતૂહલતા ભીતરમાંથી પેદા થઈ. એમ જ્યારે આ કથા વાર્તા શું છે? આ કથા વાર્તા સાંભળવાથી ભગવાનમાં હેત વધે છે. એનું કારણ શું? ભગવાનમાં હેત વધે દિન પ્રતિદિન. એનું જો કોઈ પણ કારણ હોય તો એ કારણ એક જ છે કે જ્યારે કથા વાર્તા સાંભળે ને ત્યારે ભગવાનના ચરિત્રો, આશ્ચર્યો સાંભળે, અને આશ્ચર્યો સાંભળ્યા પછી ભગવાનને પામવાની ઝંખના પેદા થાય. એ ચરિત્રોની અંદર ભગવાનની મોટપ, ભગવાનના સ્થાનની મોટપ, ભગવાનના ગુણોની મોટપ, ભગવાનના કાર્યની મોટપ, ભગવાનની દયાળુતા, ભગવાનની કરુણાના વાત જ્યારે કથાના ભાગમાં સાંભળે ને ત્યારે હૈયામાંથી એમ થઈ જાય કે દુનિયામાં હું ભોગર પ્રેમ કરીને ખોટો હેરાન થાઉં છું, ઠાલા વલખા મારું છું, અરે પામવા જેવા તો ભગવાન છે. આવી એક ઝંખના પેદા થાય. ભગવાન જ્યારે દર્શન કરવા માટે જાય ત્યારે શું કરે છે? ભગવાનના ગુણો, એ કથા સાંભળી હોય ને એ કથાના માધ્યમને, એ ભાવને આત્મસાત કરી, હાથ લાંબો કરી અને પ્રભુ સામે પ્રાર્થના કરતા કહે, હે પ્રભુ, હે રામ, આપ કેટલા દયાળુ છો, કેટલા દયાળુ છો. હે પ્રભુ, પેલી અહલ્યા, એમનાથી એક ભૂલ થઈ અને પ્રભુ એ અહલ્યા શિલા થઈ. શિલા એટલે પથ્થરની શિલા. એક ભૂલ એને પથ્થરની શિલા, અને પથ્થરની શિલાને પામેલી એ અહલ્યા. પ્રભુ આપ કેટલા દયાળુ. દીનામ ગૌતમ યોષિતમ નિપતિતામ નિષાદનામ કાનને. અને એ પથ્થરની શિલાના રૂપમાં રહેલા અહલ્યાજી એ જંગલની અંદર ટાઢ, તડકો, વરસાદ બધું જ કેવું કઠણ સહન કરે, પણ પ્રભુ એ પથ્થરના દેહમાં રહેલા એ અહલ્યા, શિલાના દેહમાં રહેલા અહલ્યા સદ્યો મોદયત આત્મપાદ કમલ સ્પર્શેન તમ પાવનમ ગત. હે પ્રભુ,
હે રામ, એ પથ્થરના રૂપમાં રહેલી, એ શિલાના રૂપમાં રહેલી અહલ્યાએ તમે ચરણનો સ્પર્શ કરતા અને સાથે હે પ્રભુ અને સત્ય મોદય એનો છુટકારો થઈ ગયો. કેટલા દયાળુ છો પ્રભુ, આપની દયાનો પાર નથી. અરે પ્રભુ, એ કેટલા દયાળુ. વનવાસ દરમિયાન પેલું ગીત, એનો જન્મ, એની જ્ઞાતિ કેવી, અને એમાં પણ માંસભક્ષી પક્ષી છે, છતાંય પ્રભુ એને તમે કેવી ગતિ આપી. પ્રભુ, જાત્યાહીન તમામ સ્ત્રીયમ ચ સબરીમ કૌલી રવંતીમપી. ભક્તો, આ પ્રસંગો છે ને, કદાચ આપણને જન્મ નિમ્ન કુળમાં મળ્યો હોય ને તો પણ સબરીની વાત સાંભળીને ત્યારે હૈયામાંથી એક જોમ આવી જાય. કદાચ મને આ પંચભૂતોનું ખોલ્યું કદાચ નીચી જ્ઞાતિમાં મળ્યું હશે, પણ નીચી જ્ઞાતિમાં રહીને પણ ભગવાનને પામી શકાય એવો ભરોસો છે ને, એ સબરીના પ્રસંગ ઉપરથી જીવને હૈયામાં આવી જાય. બીજી વાત, કદાચ મને વેદ અધ્યયનમાં અધિકાર નહીં હોય. એક તો નિમ્ન કુળમાં જન્મો ઘણી વખત નારીનો દેહ છે, વેદ અધ્યયનનો અધિકાર નથી, પણ વેદ અધ્યયનથી પામવા યોગ્ય જે રામ છે ને, એ રામને પામવાનો અધિકાર તો મને પણ છે. હું પણ ઘણી વખત ઘણા માણસો હોય ને ભક્તો, મોટા મોટા ઉત્સવ સમયાઓ થતા હોય ને, ત્યારે મોટા મોટા ઉત્સવ સમયાઓ થતા હોય ત્યારે ઉત્સવ સમયામાં જે મોટી મોટી એ ધનથી જે સેવા કરી હોય અને ભક્તોનું નામ લેવાતા હોય ને, ત્યારે ગરીબ હરિભગતો એના મનમાં એમ થાય કે આપણે અભાગ્યા, ભગવાન આપણને પૈસો નથી આપ્યો, ત્યારે આપણે સેવા કરી શકીએ. પણ ભક્તો, દુઃખી થવાની જરૂરિયાત નથી. સબરીને યાદ કરજો, એ ધનથી સેવા કરી શકાય એમ નહીં. ભક્તો, ભાવ સાચો હોય ને, એક રૂપિયો પણ ન હોય ને, પણ હૃદયની ભાવના સાચી હોય ને, તો ભગવાનને ધામમાંથી એ તમારા આંગણામાં આવવાનું મન થાય. દુનિયા કદાચ તમને જાતિ વર્ણની વ્યવસ્થાના આધારે કદાચ તમને ધૂતકારતી હોય, તમને કદાચ અડી જાય તો કદાચ એ નાવા જાય, આવા કદાચ એવી ગંદી માનસિકતામાં દુનિયા કદાચ એ માથાબોળ બુડેલી હોય, પણ ભક્તો, ઈશ્વરના દરબારની અંદર નરસિંહ મહેતાએ ભજનમાં ગાયું, મને ભજે તે મારા જેવા રે, અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા. જેને દુનિયા કદાચ અવહેલના કરતી હોય, એના આંગણામાં ભગવાન રામ આવે, અને રામ, હે પ્રભુ તમે કેટલા દયાળુ છો. એના જૂઠા બોર, એ બોર જૂઠા નહોતા ભક્તો. જેમ પોપટ વિશે એવું કહેવાય કે પોપટ જેનામાં ચાંચ મારી હોય ને, એ ચાંચ કેવી છે તો કે એ ફળનું, એ મીઠાશનું, સ્વીટનેસનું પ્યુરિફિકેશન સર્ટિફિકેટ છે. જે ફળની અંદર પોપટે ચાંચ મારી હોય એ ફળ કોઈથી મોડું ન હોય, એ રસથી તરબતર હોય. આ સબરીના જૂઠા બોલ નથી, એક ભક્તના ભાવ છે. અને એ સબરી ની ચાંચ જેમાં અડી છે ને, એ બોર રામને ભાવે, એ બોર શ્યામને ભાવે, એ બોર ઘનશ્યામને ભાવે. ભક્તો, એ બોર ભાવે. પ્રભુ તમે કેવા દયાળુ છો. જ્ઞાત્વા શિક્ષણ ઇચ્છન્તિ કરુણયા તસ્યૈ નિજ દર્શનમ યો દાદાશ તત ફલાની મુદિતસ્તમ જાનકી વલ્લભમ રામમ જીવહિતમ ભજેતિ કરુણમ નિર્હેતુ કોપક્રિયમ. પ્રભુ, આ બ્રહ્માંડમાં આપનાથી મોટો દયાળુ કોણ હશે? ભક્તો, એક વાત, એ ખુદ ભગવાન પોતે ભગવાનની આગળ દીન ભાવમાં, ભગવાનની આગળ જ્યારે જઈએ દર્શન કરવા માટે ને, હા, ન ગાઈ શકાય એવું નથી, પણ ગાનારના ભાવ પર આધાર રાખતો હોય. એક સદગ્રસ્ત દેવ દર્શન કરવા માટે ભગવાનની આગળ હાથ લાંબો કરીને, હે કાળના ગળે નગારા, કાળના ગળે આગળ દઈ 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 નગારા, કાળના ગળે. ભગવાનની આગળ હાથ લાંબો કરીને ભગવાન જાણે કહેતો કે કાળના નગારા માથે વાગે, હો ધ્યાન રાખજે. કેવું
ભગવાનની આગળ જઈએ ત્યારે દીન ભાવ. ભક્તો ભગવાન પોતાના આચરણથી, ભગવાન જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે એ જ્યારે રામ જન્મભૂમિમાં ભગવાન દર્શન કરતા હોય હાથ જોડીને ત્યારે કેવી પ્રાર્થના કરે છે, એ આ પ્રાર્થના છે. ખુદ ભગવાને પોતે આપણને શીખવા માટે પોતાના પૂર્વ રૂપને સંબોધીને પ્રાર્થના કરી છે. અને એ સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ નોંધી છે. અરે એક એક પ્રસંગને સમગ્ર રામાયણને સ્તોત્રમાં ગોથી અને ભગવાન પ્રતિદિન સમગ્ર રામાયણનો સાર, સમગ્ર રામાયણને સ્તોત્રમાં ગૂંથી અને ભગવાનની આગળ એ અદ્ભુત ભાવ પ્રાર્થના એ રામ કરે. અરે જ્યારે હૃદયની પ્રાર્થનાની સાથે પ્રભુ તમે કેટલા વચન પાલક છો. ભગવાન ભક્તો કેટલા વચન પાલક છે. આપણું છે ને આ કળિયુગમાં આપણે આવ્યા છીએ, આપણો મોક્ષ આપણી માળાથી નહીં થયો. આપણી માળા મોક્ષ માટે પર્યાપ્ત નથી. હા, કારણ કે મોક્ષ એ માળાથી ખરીદી શકાય એવો વાત, એવો સોદો નથી. મારો ને તમારો મોક્ષ થાય ને અને એમાં આપણે ફાવી જઈએ એવું જો કોઈ કારણ હોય ને, હા, તો એ કારણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર આગળ આવશે કે ભગવાને રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યું છે ને, મારા ભક્તને અન્ન વસ્ત્રે. આપણા સુખ પાછળ છે ને એ ભગવાનની પ્રતિજ્ઞા છુપાયેલી છે, એટલે આપણે સુખી છીએ. ભગવાન શક્તિપાલક છે. આ કંઠમાં કંઠી ધારણ કરીને પંચવર્તમાન ધારણ કર્યા ને, એ મારા જનને અંત કાળે જરૂર મારે આવું, બિરુદ મારું ન બદલે તે સહુ જનને જણાવું. આ ભગવાન જે બિરુદ આપ્યું છે ને એમાં આપણે ફાવી જવાના છીએ. આપણું માળાથી કામ નહીં, પણ ભગવાને પ્રતિજ્ઞા કરી છે મારો થશે ને હું તેડવા આવીશ, એટલે એમાં આપણે ફાવી ગયા. હા, તમે કેટલા વચન પાલક છો. નહીં તો ભગવાનને વાલીની સાથે ક્યાં વેર હતું, પણ સુગ્રીવને વચન આપ્યું હતું કે હું તને ગાદી અપાવીશ. તો વચન પૂર્ણ કરી અને સુગ્રીવને ગાદી ઉપર બેસાડેલો. ભગવાનને પોતાના ભક્ત માટે, ભલે ભગવાન ઉપર ભક્તો નમામ કર્માણી લિંબંતી નમે કર્મ ફલે સ્પૃહા યોમામપી જાનંતી. ભક્તો ભગવાનને કર્મનો પાસ નથી લાગતો, પણ છતાંય ભગવાન એક જીવને દર્શન કરાવવા માટે કે જીવનમાં કર્મ કરતા પહેલા જીવ સાવધાન થઈને કર્મ કરે એના માટે કરી અને ભગવાન પોતાના આચરણથી બોધ આપ્યો. નહીતર વાલીનો કોઈ વાંક નહોતો, છતાંય વાલીને ભગવાને વગર વાંકે સુગ્રીવને મિત્રતાને ખાતર ભગવાને વાલીનો વધ કર્યો. અને કૃષ્ણ અવતારની અંદર એ જ વાલી પુનઃ એ પારાથી બનીને આવે અને ભગવાનને ઉપર એ કંઈક મૃગનું છે માને બાણ ચલાવે. પણ ભક્તો ભગવાન પોતાના ભક્તને ખાતર ગમે તે કરવું પડે ને એના માટે એને અલગ જન્મ, અલગ નિમિત્ત લેવા માટે પણ ધક્કો ખાવો પડે ને તો મંજૂર છે એવો ભાવ પણ વ્યક્ત થાય છે. કેટલા દયાળુ છે પ્રભુ હે રામ. એમ ઘનશ્યામ પ્રભુ સ્વયં પોતે પ્રાર્થના કેમ કરવી. અરે રાવણનો ભાઈ વિભીષણ રાક્ષસ કુળમાં જન્મ હતો, પણ શરણે આવ્યો ને, હે રામ તમે એ કોનો ભાઈ છે, ક્યાં જન્મ છે, કેવો છે એ તમે ન જોયું. તમે ભુજાઓ ભરીને બાથમાં ભરીને ભેટ્યા. તમે એવા હે રામ હું તમારું ભજન કરું છું. એટલું નહીં, અરે જે વાનર કે રીછ એ તો આમ તો જોવા જઈએ ને એનું યાદ કરીએ ને તો મંગળ ન થાય. આપણે કોઈ માણા હોય ને તો એની કોઈ વિચિત્ર નટકચાળો સ્વભાવ તો આપણે કઈ વાનર વેળા કરે છે. પણ પ્રભુ શું વાત કરવી, પ્રભુ આપણે દયાતાની, આપણી કરુણાની શું વાત કરવી.
અરે જેને કોઈ મંત્ર નથી આવડતા, જેને પૂજાની રીતિ નીતિની ખબર નથી, એવા વાનર અને સુગ્રીવ જેવા જીવોનો પણ તમે ઉદ્ધાર કર્યો. તમે એને પણ તમારા કાર્યમાં એને યોગ્ય સમજી એના ઉપરથી પ્રભુ મને એક વાત વિશ્વાસ હૃદયમાં થાય છે. ભક્તો આપણને પણ એક વિશ્વાસ થાય, મારામાં એવો કોઈ ગુણ નથી કે હું પાત્ર છું ભગવાનની પૂજા માટે, સેવા માટે, પણ છતાંય ભગવાન આપણી પૂજા સ્વીકારે છે ને, એનું જો કોઈ કારણ હોય ને તો ભગવાન આપણી કરણી નથી જોતા ને એટલે આપણી પૂજા સ્વીકારે છે. નહીતર આપણે પોતે આપણા હૈયા ઉપર હાથ રાખીને જોઈએ તો આપણું હૈયું મુક્તાનંદ સ્વામી જેવું નિર્દોષ છે નથી. છતાંય આપણે સવારે પૂજા કરીએ, ભગવાન મૂર્તિમાં આહવાન કરીને ભગવાન સામે આવીને આપણી પૂજા સ્વીકારે છે. એનું કારણ જો કોઈ હોય ને, આપણે કરણી નથી જોતા. બહુ દયાળુ છે. અરે ભગવાન સ્વયં આવી રીતે આદર ભાવની સાથે એ ભગવાન રામચંદ્રજીની સ્તુતિ પ્રાર્થના કરે અને ઘરેથી મંદિરેથી ઘરે આવે ને ત્યારે પણ એવું જ ભાવપૂર્ણ ભક્તો ભગવાનનો એક અનેરો ભાવ. આ ધર્મ પરિવારની વાત છે ભક્તો. જ્યારે માંડીને વાત નીકળી છે ને ત્યારે એ ઘર કેવું હશે, એ ઘર કેવું હશે, ધર્મનો પરિવાર કેવો હશે. ભક્તો વિચાર કરો, જિંદગીમાં બાળકોને કેવા પાઠ શીખવવા. ધર્મદેવ જ્યારે રામચંદ્રજીના દર્શન કરી, કથાઓ સાંભળી, બાળકના રૂપમાં રહેલા ભગવાન ઘરે આવે ને ત્યારે ભેગા બેસીને જમાડે, વાત કરે ને, જમતા હોય ત્યારે પરિવારમાં ગળથૂતીના જેને સંસ્કાર કહેવાય. ગળથૂતી એટલે શું? ગળથૂતી એટલે શું? આપણે કોણ છે એ મા બાપ ઓળખાણ કરાવે. આપણી પરંપરા શું છે, કોનું ભજન કરવું, કેમ ભજન કરવું, કેવી રીતે રહેવું, એ ગળથૂતીના સંસ્કાર કહેવાય. મને આશ્ચર્ય થતું હતું પણ અહીંયા એ સ્પષ્ટ રૂપમાં સતાનંદ સ્વામી નોંધ્યું છે. બાલ્યે વનમ તવ ચકારહી રાક્ષસીભ્ય સાક્ષાન મરુત સુત ઇતિ ત્વમ ઇહાદરેણ. ઘનશ્યામને બોલાવે, ઘનશ્યામ હનુમાનગઢી દર્શન કર્યા કે નહીં? હા પિતાજી, આજે તો હનુમાનગઢી દર્શન કરવા ગયો તો. સરસ. બાલ્યે અવનમ તવ ચકારહી. ઘનશ્યામ, હનુમાનજી મહારાજને ક્યારે ભૂલતા નહીં હો. ઘનશ્યામ, એ તમે જ્યારે 6 દિવસના હતા ને ત્યારે રાક્ષસી, હા રાક્ષસી, આ તારી માં છે ને, માતા ભક્તિની ગોદમાંથી તને ઉપાડીને લઈ ગઈ હતી અને એવા ટાણે બાલ્યે અવનમ, અવનમ એટલે રક્ષણ, સાક્ષાન મરુત સુત ઇતિ, આ પવન પુત્ર હનુમાનજી મહારાજ એ તારી રક્ષા કરી હતી. ક્યારે હનુમાનજી મહારાજને ભૂલતા નહીં. ઘનશ્યામ, સંપૂજયે તમિતિ તમ પિતરાવશિષ્ટામ. એટલા માટે ઘનશ્યામ, અરે આપણા ગુરુદેવ છે હનુમાનજી મહારાજ, મને મારા પિતાએ ખાસ કીધેલું જ્યારે તકલીફ પડે ને ત્યારે હનુમાનજી મહારાજને યાદ કરવાના, એ રક્ષણ કરશે. અને સમયે સમયે આપણું રક્ષણ કરે છે. ભક્તો આ ગળથૂતીના સંસ્કાર છે. બાળકના જીવનમાં ભક્તો એ માતા પિતા ભક્તો બાળકને સંપત્તિ આપીને એ બહારની સંપત્તિ કરતા પણ ભીતરની સંપત્તિ ભગવાન આપવાના. ધર્મદેવ આ તો ભગવાન સ્વયં ભગવાન પોતે છે પણ બાલક રૂપમાં છે. પણ ધર્મદેવ બીજી કોઈ સંપત્તિ આપવાને બદલે જ્ઞાન અને ભગવાન રૂપી સંપત્તિ ધર્મદેવ એ ભગવાનને જાણે કે પોતે જ એ ભગવાનની ભેટ સંપત્તિ આપતા હોય. આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ આ છે.
સૌથી મોટી સંપત્તિ છે. અને જો ભક્તો આ ધર્મદેવના જીવન ઉપરથી આપણે નહીં શીખીએ તો એનું પરિણામ આપણને બહુ આકરું ભોગવવું પડશે. બાળકની બધી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ આપણે, એને મનગમતા શોખ પૂરા રમકડાઓ લાવી આપીએ, એ મોબાઈલ માંગે તે મોબાઈલ આપીએ, પણ ના ભક્તો, આ ધર્મ પરિવાર શીખવે છે, શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર શીખવે છે, શતાનંદ સ્વામી શીખવે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, બાળકને એની જરૂરિયાતો પૂરી કરવા કરતા, એની ઈચ્છાઓ કરતા પણ એની ઈચ્છાઓને એવી રીતે ઘડવાની કે એની ઈચ્છા જ એના માટે આગળ જતા મૂત્ર પુરવાનું થઈ જાય. એવી ઈચ્છાઓ બાળકના માનસમાં ક્યારે પણ પેદા જ ન થાય કે જે ઈચ્છા એના પતનનું કારણ બને. એવા સંસ્કાર આપવા. આ એક સદગ્રસ્ત એના બાળકની બધી ઈચ્છા પૂરી કરી, નામઠામ નહીં આપો, આવું તો ચારે કોર બને છે. બધી ઈચ્છા. હજી છોકરો, આ તો ઘનશ્યામ નાના છે પણ પરિવાર જીવનની વાત ચાલે છે, છોકરો 10-12 વર્ષનો થયો, અરે એસએસસી માં આવ્યો તો પાપા મને બાઇક જોઈશે, બાઇક લઈ દીધી. બધી ઈચ્છાઓ પૂરી કરી, પણ એને જિંદગીમાં ક્યારેય એ કામ નહોતું કર્યું જે ધર્મદેવે કર્યું આપણને આચરણ દ્વારા, કે એને બેસાડી અને બાઇક તો આપી, પણ બાઇક ક્યાં ચલાવીને એ ના આપ્યું. ભગવાન નહોતા આપ્યા ને. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું, એ જ છોકરો મોટો થયો અને મોટા થયા પછી એક દિવસ કઈ કારણોસર એ કોઈ એવી છોકરીને એને પસંદ કરી, લગ્ન કરવા પાત્રની પસંદગીમાં કદાચ બાળકનો અધિકાર છે માનીએ છીએ, પણ ભક્તો આ વાત સમજવી એટલી જ અત્યંત જરૂરી છે. અને એ જે છોકરી હતી ને, એ છોકરીનો પરિવારથી માંડી એનું પારિવારિક જે આખું કુળ પરંપરા, એ એક ઘણી બધી એ વિચિત્ર સ્વભાવથી પોસાયેલી, એના સ્વભાવ પણ અણગણ, વાણી વર્તન વિચારથી પણ અણગણ. એટલે મા બાપ બધું જાણે, મા બાપે એને કીધું કે દીકરા બરાબર નથી. ત્યારે છોકરો વેગમાં આવી અને બાપાની સામે બોલવા લાગ્યો. એટલે બાપાએ એટલું કીધું, દીકરા મેં તને 20 વર્ષ પાળી પોસીને મોટો કર્યો છે, તું શું બોલે છે? તને ખબર છે 20 વર્ષ મારી જિંદગીના ખર્ચી નાખ્યા છે. એ 20 વર્ષનો યુવાન દીકરો અને બાપને એમ જવાબ આપે, તે 20 વર્ષ તમે ખર્ચ્યા તેમાં નવાઈ શું કરી? એ તો તમારી ફરજ હતી. તમે કે મને મોટો કર્યો છે, એમાં કઈ ઉપકાર નથી કર્યો. લ્યો, આ તો કેના જેવી વાત છે ખબર છે? આપણે 20 વર્ષ સુધી કમાયા હોય અને એ રૂપિયા બેંક બેલેન્સ હોય અને કોઈ બેંકમાં મૂકી હોય અને બેંક ઉઠી જાય, અફસોસ થાય ન થાય? 20 વર્ષની મહેનત ગઈ. એ પૈસા ઉપર અધિકાર ન હોઈ શકે શું માણસનો? પોતે કમાયો છે ને. તો એમ માતા પિતા એ જિંદગીના વર્ષો સિંચીને બાળકને મોટું કર્યું અને બાળક એમ કે મા બાપનો મારા ઉપર શું અધિકાર છે? ના, અધિકાર છે. ભક્તો, જિંદગીમાં આવું ક્યારે ન વિચારવાનું. પણ એક વાત ધર્મદેવના જીવન ઉપરથી અચૂક યાદ રાખવાની છે. આ જ પ્રસંગને હજી વિસ્તારથી આગળ સમજશું, કારણ કે બહુ મહત્વની વાત છે. અહીંયા કથાનો સમય થયો છે, અહીંયા કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની